જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં જે આપણું ચેપ્ટર ચાલતું હતું, 2 લેક્ચર આપણે પૂરા કર્યા હતા. ભાગીદારનો પ્રવેશ. તો એ ભાગીદારના પ્રવેશની અંદર આજે આપણે આગળનો ટોપિક લેવાના છીએ. આપણે બેઝિક થિયરી પૂરી કરી એની. ત્યાર પછી લાસ્ટ લેક્ચરમાં આપણે નફા નુકસાનના પ્રમાણ આધારિત જે પણ દાખલા હતા કે નફા નુકસાનના જ્યારે નવો ભાગીદાર પ્રવેશ કરે છે ધંધામાં, ત્યારે ભાગીદારો વચ્ચે જે નફા નુકસાનનું પ્રમાણ હોય છે એમાં ફેરફાર થાય છે. તો એ ફેરફારના દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કર્યા. ત્યાર પછી બીજો અગત્યનો પોઈન્ટ આજનો કે જ્યારે ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે ધંધાની અંદર જે પાઘડી રહેલી હોય છે એ ધંધાની પાઘડીની હિસાબી અસરો આજના લેક્ચરમાં આપણે સમજવાની છે એકદમ ડિટેલમાં. તો જ્યારે પણ ધંધાનો ભાગીદાર જે જૂના હતા એ અને જે નવો આવે છે એ, એટલે બધા જ્યારે ભાગીદારો ભેગા થાય છે નવો અને જૂના, ત્યારે પાઘડીની નવી કિંમત નક્કી કરવી પડતી હોય છે. અને એ નવી કિંમત નક્કી કરીએ એ પહેલા જે જૂના ભાગીદારો ધંધા ચલાવતા હતા એ ધંધાની જે પાઘડી હતી એ પાઘડીને સૌથી પહેલા માંડી વાળવી પડે. જૂની પાઘડી જે હોય એને માંડી વાળવી પડે. ત્યાર પછી નવો ભાગીદાર જે આવે છે અને એની જે પાઘડી છે, જેને આપણે નવી પાઘડી અથવા તો પાઘડીનું પ્રીમિયમ કીધું હતું, એને ખબર છે ને, મૂડી ઉપરાંત વધારાના જે રૂપિયા લાવે છે એ પાઘડીનું પ્રીમિયમ, પછી એની વહેંચણી કઈ રીતે કરવી એ બધી ડિટેલ આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો સૌથી પહેલું જ કામ ધંધાની જે જૂની પાઘડી હોય છે એને માંડી વાળવાની. તો એની આમનો સૌથી પહેલા પાઘડીની હિસાબી અસરો એટલે કે આપણે આમનો જ જોવાની છે. પાઘડી માટેની બધી આમ આજના લેક્ચરની અંદર. તો એમાં સૌથી પહેલા જ જૂની પાઘડી માંડી વાળવાની આમનો લખવાની. તો નંબર 1 અહીંયા આગળ લખું છું. જૂની પાઘડી માંડી વાળવા. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, જૂની પાઘડી છે. હવે જૂની પાઘડી કોને કહેવાય? તો કે જ્યારે નવો ભાગીદાર પ્રવેશ થાય છે ત્યારે જૂના ભાગીદારો જે હોય એમની જે પાઘડી હતી એને જૂની પાઘડી કહેવાય. હવે જૂની પાઘડી રહી એ જૂના ભાગીદારો વચ્ચે વેચાય અને એમનું જે જૂનું પ્રમાણ હતું એ જૂના પ્રમાણમાં વેચાય. તો લખું છું જૂનું પ્રમાણ. ઓકે, આમનો શું થાય એને? તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે પાઘડી એ મિલકત છે, હે, અદ્રશ્ય મિલકત છે. એની બાકી ઉધારો પણ માંડી વાળવાની હોય એટલે શું કરવાની? ક્રોસ જમા કરવાની. આટલું તો આવડે ને? તો એ કયા ભાગીદારો વચ્ચે વેચાશે એના રૂપિયા? તો જૂના ભાગીદારો. તો અહીંયા લખું છું જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. જૂની પાઘડી છે તો આવી રીતે સૌથી પહેલા માંડી વાળવાની. જૂની પાઘડી માંડી વાળવા માટે જૂનું પ્રમાણ જ હોય તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. માની લઈએ કે A અને B જૂના ભાગીદારો છે, ભાગીદાર C નવો આવે છે. તો અહીંયા આગળ પાઘડી કયા ભાગીદારો વચ્ચે માંડી વાળવાની છે? જૂના ભાગીદારો. એટલે તમારે આખી આમનો જ્યારે ભાગીદારો આપેલા હોય A અને B, તો A ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. આવી આમનો પણ પ્રમાણ કયું લેવાનું છે? જૂનું પ્રમાણ. બધું જૂનું જૂનું. જો જૂની પાઘડી, જૂનું પ્રમાણ, જૂના ભાગીદાર છે. બધું જૂનું જૂનું. જૂની પાઘડી, જૂનું પ્રમાણ, જૂના ભાગીદાર. બસ આવી રીતે આ પહેલી આમનોંધ કરવાની જ્યારે કોઈ પણ દાખલાની અંદર જૂની પાઘડી આપેલી હોય ત્યારે. થોડા આગળ વધીએ. જ્યારે નવો ભાગીદાર આવે છે ધંધામાં, પ્રવેશ થાય છે, ત્યારે એ નવો ભાગીદાર જે છે એ માની લઈએ કે કોઈક, જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ તમને આપું, તમારે ક્યારે કોલેજમાં કોઈ એડમિશન લેવાનું હોય, હાઈ ફાઈ કોલેજની અંદર કે એન્જિનિયરિંગ કે સાયન્સની કોલેજની અંદર એડમિશન લેવાનું હોય ત્યારે જો એડમિશન મળતું ન હોય તો તમારે ડોનેશન આપવું પડે છે.
તો માની લો કે તમારે ક્યાં એડમિશન લેવું છે અને એક કોલેજમાં તમે લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે, તો શું તમને કોલેજમાંથી લાખ રૂપિયાની પહોંચ આપશે? પહોંચ આપવાના છે ડોનેશનની? ડોનેશન તમે જે ભર્યું એની ક્યારે પહોંચ મળે નહીં, કારણ કે તમે રૂપિયા જે ડોનેશન ના આપ્યા એ ખાનગી રીતે આપ્યા કહેવાય. લીગલી એ રૂપિયા આપ્યા નથી. લીગલ તમે જે રૂપિયા ભરશો એ કોલેજની ફી હશે એની પહોંચ તમને મળે. હે ને? તો તમે જે ખાનગી કામ કરો એની ક્યાંય જાહેરાત એટલે કે એની ક્યાંય વાત થાય. તો એવી જ વસ્તુ અહીંયા આગળ છે. જ્યારે નવો ભાગીદાર ધંધામાં આવે છે તો એ નવા ભાગીદારે જૂના ભાગીદારને જો પાઘડી ખાનગી રીતે આપી હશે, ગુપ્ત રીતે જેને કહીએ, કોઈને ખબર પડ્યા વગર, અથવા તો અંગત રીતે પણ જેને કહેવાય, તો એવા સંજોગોમાં પાઘડીની કોઈ જ હિસાબી નોંધ કરવામાં આવતી નથી. તો આ તમારો ટોપિક નંબર 2 હતો. તો નંબર 2 જો આમાં શું યાદ રાખવાનું છે? એ તો કે જ્યારે ખાનગી રીતે એટલે શું? તો કે અંગત રીત પણ કહેવાય. અંગત રીતે પાઘડી આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પાઘડી ખાનગી રીતે આપવામાં આવી હોય ત્યારે એની કોઈ જ નોંધ થતી નથી. તો અહીંયા લખી દઉં છું, કોઈ નોંધ નહીં. નંબર 3, પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાગે. જ્યારે પણ નવો ભાગીદાર ધંધામાં આવે છે એ નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ બોલે તો પોતાની પાઘડી, જેને નવી પાઘડી કહીએ છીએ, એ જ્યારે રોકડમાં રૂપિયા લાવતો હશે તો શું નોંધ થાય એની વાત છે. એક સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, સાદી અને સિમ્પલ આમનો છે કે ધંધામાં જે વસ્તુ આવતી હોય, નિયમ તો તમે બધા જાણો છો, હવે તો 12માં આવી ગયું. હા, તો રૂપિયા આવે તો શું કરીશું? ઉધાર કરીએ. સિમ્પલ છે. 11મા ધોરણમાં તમે લખતા આમનો કે દલાલીના રૂપિયા 500 મળ્યા, તો રૂપિયા 500 મળ્યા તો રોકડ ખાતે ઉધાર દલાલી તમને મળી છે એટલે આવક કહેવાય. તો તે દની લાલી ખાતે જમા આવક આપણે લખતા. હે ને? તમને ડિવિડન્ડ મળ્યું તો રોકડ હોય તો રોકડ, બેંક ચેક દ્વારા મળ્યો તો બેંક ખાતે, એટલે ઇન્સ્ટન્ટ રોકડ બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા. આવી અમુક કરતા સિમ્પલ છે. તો એ જ રીતે અહીંયા આગળ ધંધામાં શું આવે છે? પાઘડીનું પ્રીમિયમ આવે છે. તો પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવતો હોય એટલે ધંધામાં રૂપિયા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર થાય, આવે તો સિમ્પલ વસ્તુ છે. અને શું આવે છે ધંધામાં? પાઘડીનું પ્રીમિયમ, એટલે ધંધાની તો આવક જ થવાની ને, તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. સિમ્પલ છે, ગોખવાનું નથી. આ ટેકનિકલી તમને સમજાવી દીધું, બરોબર? ધ્યાન રાખજો. ચલો, તો આ પહેલી આનો જોઈ લો, લખું છું અહીંયા આગળ. પાઘડીનો પ્રીમિયમ રોકડમાં લાવે, રૂપિયા રોકડા આવે તો આ રોકડ ખાતે ઉધાર, અને તે શેના રૂપિયા છે? પાઘડીના પ્રીમિયમના. તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આવડે? સિમ્પલ છે, ગોખવાની ક્યાંય જરૂર છે નહીં. પછી હવે આ પાઘડીના પ્રીમિયમના રૂપિયા જે નવો ભાગીદાર લાવે છે એ ધંધામાં રૂપિયા જે આયા એને જૂના ભાગીદારો છે ને એ પોતાના પ્રમાણમાં વેચી લેશે. હા, એ રૂપિયા પોતે વેચી દેશે પોતાના ભાગમાં. તો જ્યારે પણ પાઘડીનો પ્રીમિયમ રોકડમાં આવતું હોય ને ત્યારે બે આમનોંધ થશે. પહેલી આમનોંધ તો આપણે લખી, રોકડમાં આવે છે તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી તરત જ પાઘડીનું પ્રીમિયમ ની
ભાગીદારો વચ્ચે વહેંચણી. પાઘડીનું જે પ્રીમિયમ છે એને જૂના ભાગીદારો તમારે વચ્ચે વહેંચણી કરવાની છે. તો ત્યારે પછી બીજી આમો તરત જ આગળ વધી જે પાઘડીનું પ્રીમિયમ તમે જમા કર્યું છે એને તરત ઉધાર કરી દેવાનું. તો આ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર અને તે કોણ વેચશે? નવો ભાગીદાર લાવ્યો એ રૂપિયા કોણ લે? જૂના ભાગીદાર. સિમ્પલ છે ને? એ તો તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાઘડીનું પ્રીમિયમ એ એક જ એવી વસ્તુ છે કે જે ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવશે. પાઘડીનું પ્રીમિયમ એક જ એવી વસ્તુ છે. બાકી વેચવાની ઘણી બધી વસ્તુઓ છે આ ચેપ્ટરમાં. હા, પણ બધી વસ્તુ જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. બરાબર? બધી વસ્તુ જૂનું ભાગીદાર આવે અને જૂનું જ પ્રમાણ આવે. ખાલી એક જ યાદ રાખવાનું, પાઘડીનું પ્રીમિયમ બોલે તો નવા ભાગીદારની જે પાઘડી છે એ ખાલી ત્યાગના પ્રમાણમાં વેચાશે. તો જ્યારે પણ પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે ને ત્યારે બે આમો યાદ રાખવાની છે. તરત જ આ પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવ્યો એટલે આ બંને આવે ને આવે. રૂપિયા રોકડા આવે છે તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી તરત જ ભાગીદારો વચ્ચે વેચી દેવાની. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. સિમ્પલ. ત્યાર પછી નંબર 4. જો હવે શું થશે? જૂના ભાગીદારો પાઘડીની રકમ ઉપાડી અથવા તો જેને આપણે લઈ જાય ત્યારે 4 નંબરનો ટોપિક એવું કઈ કહે છે કે જે જૂના ભાગીદારોને પાઘડી મળે કે ના મળે એની આગળ એ પાઘડીની રકમ જે છે એ ઉપાડી જાય છે. મતલબ કે લઈ જાય છે, ગમે ત્યાં આગળ લઈ જાય, ઇનશોર્ટ ધંધામાંથી લઈ જાય છે. તો શું નોંધ થાય? ગોખવાનું નથી, જો સિમ્પલ છે. માની લો કે હું ભાગીદાર છું ધંધાનો, મને 50,000 રૂપિયાની પાઘડી મળી. હવે એ પાઘડી હું લઈ જાઉં છું. મને જે પાઘડીના 50,000 રૂપિયા મળ્યા એ હું લઈ જાઉં છું. તો બે નિયમ તમને આવડે છે. બે વ્યક્તિઓ છે, એક હું વ્યક્તિ છું અને રોકડ તો વ્યક્તિ ખાતું છે. સોરી, રોકડ તો માલ મિલકત ખાતું આવે. બેંક હોય તો વ્યક્તિ કહેવાય. વાંધો નહીં, ચલો. એ 50,000 રૂપિયા લઈ કોણ જાય છે? હું. તો લાભ લેનાર ખાતે શું કરીશ? ઉધાર કરીશ. હું એક ભાગીદાર છું તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશ. આપણે ધંધાના હિસાબો લખીએ છીએ. અને બીજી વસ્તુ, ધંધામાંથી 50,000 રૂપિયા જાય છે તો એ નિયમે આવડે છે ને, રોકડ જાય તો શું કરીશું? જમા જ કરીએ. તો એ જ કહાની અહીંયા આગળ છે કે જે જૂના ભાગીદારોને રૂપિયા મળ્યા પાઘડીના, એ તરત જ રૂપિયા એ પાઘડીની રકમ ઉપાડી જાય છે, લઈ જાય છે. તો લેનાર કોણ થવાનું? જૂના ભાગીદારો થવાના. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે અને ધંધામાંથી રૂપિયા ઉપાડી જાય છે, રૂપિયા જાય છે, જાય તો થશે જમા. લ્યો, આમનો આવડી ગઈ. તો અહીંયા લખું છું, જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે રોકડ અથવા તો બેંક ખાતે જમા. સિમ્પલ. ગોખવાની ક્યાંય જરૂર નહીં. જૂના ભાગીદારો પાઘડીની રકમ ઉપાડી જાય છે. કોણ લઈ જાય છે? તો કે જૂના ભાગીદારો. તો નિયમ એવું કે છે કે લાભ લેનાર ખાતે ઉધાર કરો. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. ધંધામાંથી પાઘડીના રૂપિયા લઈ જાય છે. રૂપિયા લઈ જાય છે એટલે રૂપિયા જાય છે, જાય તો કરો જમા. તો તે રોકડ બેંક ખાતે. સિમ્પલ. ત્યાર પછી છેલ્લે આ 5 નંબરની આમ નોંધ. પાઘડીનું પ્રીમિયમ
રોકડમાં ન લાવે ત્યારે જો વિદ્યાર્થી આ પણ ગોખવાનું ક્યાં છે નહીં સમજો તરત જ આવડી જશે. હવે 3 નંબરમાં શું લખ્યું જો પાઘડીનો પ્રીમિયમ રોકડમાં લાવે. જો રોકડમાં આ લાવે એટલે ધંધાની અંદર રૂપિયા આવે તો રોકડ ખાતે ઉધાર કરી પાઘડીના પ્રીમિયમ જમા કરી વળી પાછી પાઘડીનો પ્રીમિયમ ઉધાર કરી અને તરત જ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કરી એટલે આ પ્રીમિયમ કેન્સલ થઈ જાય તો રોકડ ખાતે ઉધાર થઈ જૂના ભાગીદારો તરફ વેચી દેશે એવું કહેવાય. નવો ભાગીદાર જે રૂપિયા લાવે એ તરત જૂના ભાગીદારો વેચી દે પણ એના માટે અહીંયા બે આમનો થાય કારણ કે રૂપિયા રોકડા આવે છે એના માટે અને પાઘડીના છે તો રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે પછી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જૂના ભાગીદારોના મૂડી ખાતે આવી બે આમનો થાય જ્યારે પ્રીમિયમ રોકડા લાવે ત્યાં. પણ હવે એવું કે છે અહીંયા આગળ પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે. પાઘડીના જે રૂપિયા છે એ પાઘડીના પ્રીમિયમ ના નવા ભાગીદારની જે પાઘડી છે એ રૂપિયા રોકડા લાવતો નથી તો શું કરવું? જો રૂપિયા રોકડા લાવે તો એ આવે તો ઉધાર કરવાના છે અને ભાગીદારો વચ્ચે વેચવાના છે જૂના ભાગીદારો વચ્ચે બરોબર સિમ્પલ છે. પણ અહીંયા આગળ રૂપિયા રોકડા જ લાવતો નથી તો યાદ રાખજો કશું જ નહીં કરવાનું ખાલી મગજમાં વિચારવાનું છે. આવે તો શું કરીએ? ઉધાર કરીએ. સિમ્પલ. આવે તો શું કરીએ? ઉધાર કરીએ. અહીંયા આગળ રોકડ આવે છે તો રોકડ ઉધાર કરી. હવે અહીંયા આગળ રોકડ આવતી નથી પણ નવો ભાગીદાર તો આવે છે ને ધંધામાં પ્રવેશ તો કરે છે ભલે રોકડા નથી લાવતો. પાઘડીનો પ્રીમિયમ રોકડમાં નથી લાવતો વાંધો નહીં પણ નવો તો આવે છે ને ભાગીદાર. તો નિયમ તો એ જ કહે છે આવે છે એને ઉધાર કરી દો ને. એ રૂપિયા લઈને આવતો હોય તો રૂપિયાનો ઉધાર કરો અને રૂપિયા ન લાવતો હોય ને તો જે આવે છે ને એને જ ઉધાર કરી દો. લ્યો થઈ ગયું એકદમ સિમ્પલ. શું યાદ રાખવાનું? જે નવો ભાગીદાર જ્યારે રૂપિયા રોકડા લાવતો હોય તો રોકડ ખાતે ઉધાર કરી દે અને જ્યારે રોકડા ન લાવતો હોય તો પછી જે આવે છે એને જ ઉધાર કરી દેવાનું. પડે ખબર? ગોખણ પટ્ટી કરવી પડે એવી છે નથી ને? ઓકે ચલો તો આની આમનો તમને આવડી જાય. પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવતો હોય તો પછી જે આવે છે એને ઉધાર કરી દેવાનો. બોલે તો આ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. એ જે વસ્તુ લાવે ને એ તરત જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાની. જેમ કે અહીંયા રૂપિયા રોકડા લાવતો તો રોકડા વેચી દીધા ભાગીદારો વચ્ચે પણ એના માટે રોકડ આવે એટલે બે આમનો થાય. અહીંયા રોકડ નથી લાવતો તો એક જ આમનો જે આવે છે ઉધાર બાકી જૂના ભાગીદારોના મૂડી ખાતે. આ 5 આમનોંધ ખૂબ જ અગત્યની આમનોંધ છે. આ 5 જ આમનોંધ મગજમાં ફિટ કરી દેવાની છે. આ આમનોંધ આવડશે એટલે દાખલાઓ જે છે 8 માર્ક્સ એ બહુ જલ્દી આવડશે. 8 માંથી 8 માર્ક્સ લેવા હોય તો કંઈક તો મહેનત કરવી પડશે. એમ તો નો આવે ને. મેં પહેલા પણ કીધું 4 માંથી ઓકે 8 માંથી 4 માર્ક્સ લાવવા તો બહુ સહેલા છે. ખાલી પુનઃ મૂલ્યાંકન ખાતું આવડતું હોય અગાઉના ચેપ્ટરનું એટલે 4 માર્ક્સ તો રોકડા આવી જશે. પણ આપણે 8 માંથી 8 લાવવાના છે અને એના માટે આ વસ્તુ જરૂરી છે. ફરી ખાલી ધ્યાન આપજો શું યાદ રાખવાનું છે. 5 આમનોંધ થશે ટોટલ પાઘડી માટેની. શેની આમનોંધ? પાઘડીની હિસાબી અસરો છે આ બધી બધું ધ્યાન રાખજો. હા પાઘડીની આમનોંધ આવતી હોય એટલે 5 આમનોંધ આપણે મગજમાં યાદ રાખવાની છે પાઘડીની હિસાબી અસરો માટે. સૌથી પહેલા જ જૂની પાઘડીને માંડી વાળવાની. જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે જે ધંધાની જે જૂની પાઘડી હતી જૂના ભાગીદારોની એને પાઘડી એ જૂની પાઘડી માંડી વાળવાની પહેલી જ આમનોંધ કરવાની. કે જૂની પાઘડી માંડી વાળવા માટે જૂનું જ પ્રમાણ રાખવાનું. પાઘડીની બાકી ઉધાર હોય પણ માંડી વાળવા માટે જમા થાય તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. ત્યાર પછી નંબર 2 માં જો પાઘડી જે નવો ભાગીદાર આવે છે એ પાઘડીની રકમ
જૂના ભાગીદારોને ખાનગી રીતે એટલે કે અંગત રીતે આપતો હોય તો પછી એની કોઈ નોંધ થશે ખાનગી વસ્તુ છે, ગુપ્ત રીતે આપી છે. ત્યાર પછી નંબર 3, પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે ત્યારે બે આમ નોંધ થાય. રૂપિયા રોકડા આવે છે તો રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી તરત જ એ પાઘડીના પ્રીમિયમના ભાગીદારો વચ્ચે વેચી દો તો જે જમા કર્યું છે એને તરત ઉધાર કરો એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. અને ખાલી આ એક જ વસ્તુ એવી છે પાઘડીનું પ્રીમિયમ એટલે કે નવા ભાગીદારની પાઘડી એ તમારે ખાલી ત્યાગના પ્રમાણમાં વેચવાની છે, બાકી બધી વસ્તુ જૂના પ્રમાણ. ચલો ત્યાર પછી નંબર 4 કે જૂના ભાગીદારોને જે પાઘડી મળી ઉપર એ પાઘડીની રકમ ઉપાડી જાય છે, લઈ જાય છે. તો સિમ્પલ છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો. જૂના ભાગીદારો લઈ જાય છે તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને ધંધામાંથી રકમ ઉપાડી જાય છે, રૂપિયા લઈ જાય છે એટલે કે રૂપિયા જાય છે તો રોકડ બેંક ખાતે જમા. 4 આમાં ફિનિશ. અને નંબર 5 નંબરમાં પાઘડીનું પ્રીમિયમ જે છે રોકડમાં ન લાવે. જો અહીંયા આપણે વાત કરી કે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે તો ધંધામાં રૂપિયા આવે છે, નિયમ એવું કે છે આવે તો એને ઉધાર કરો એટલે કે રોકડ ખાતે ઉધાર. પણ હવે અહીંયા આગળ તો રૂપિયા આવતા જ નથી તો વાંધો નહીં, વાત કરીએ કે જે આવે છે એને ઉધાર કરી દેવાનો. રૂપિયા નથી આવતા નો પ્રોબ્લેમ, પણ નવો ભાગીદાર તો આવે છે ને, આવે તો વેલકમ નહીં ઉધાર. હા એટલે કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે તરત જ જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. છે સિમ્પલ એન્ડ છે તો કરું ગોખણ પટ્ટી કરી દો ગયા. એના માટે ડિટેલમાં કેમ ઉધાર થાય કેમ જમા થાય એ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી. હજુ પણ ખબર ન પડી હોય તો હવે તો પછી પાછળ તમે વિડિયો અને પછી રિપીટેશન કરી શકો છો. તો કરી નાખજો ને તૈયાર, તો સારું રહેશે નાના દાખલામાં પણ અને મોટા દાખલામાં તો બહુ જ સારું રહેશે. બાકી તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, પ્લીઝ ટેક કેર.